રાજકોટની બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોતના મામલે પરિવારજનોએ તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે। ઓપરેશન દરમિયાન નિષ્ણાંત સર્જનની હાજરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ મૃતકના સ્વજનોએ પોલીસમાં લેખિત અરજી આપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આખરે પરિવારજનો શું આક્ષેપ કરી રહ્યા છે અને ઘટનાની સમગ્ર હકીકત શું છે, આ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીએ મૃતક મહિલાના સ્વજન સાથે ખાસ વાતચીત કરી। હું સમજી શકું છું કે આ ઘડી જે છે એ તમારી માટે ખૂબ જ દુઃખની ઘડી છે, પરંતુ તે છતાં તમે પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને દર્શકો કે જેઓ ગેરમાર્ગે ને ગલત હોસ્પિટલ્સમાં ના જાય તે માટે આપ માહિતી આપવા માટે જોડાયા છો, ખૂબ જ પ્રશંસનીય છે। આપનું ખૂબ જ ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા। મારે હવે એ જ વાત કરવી છે યશીશભાઈ કે આ જે મુદ્દો જેવી રીતે સામે આવ્યો છે, આ મહિલા એટલે કે તમારી કદાચ માતા છે, તેમણે જેવી રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે ચોક્કસપણે જેવી રીતે આપે કહ્યું છે કે ગંભીર બેદરકારી આમાં ડોક્ટરની સામે આવી છે અને તમે એમ પણ જણાવ્યું છે કે આમાં ઓપરેશન થિયેટરમાં મેઇન સર્જન જે હતા તે હાજર નહોતા। તો હવે આ સમગ્ર ઘટના શું છે અને તે મુદ્દા પર આપ શું કહેવા માંગશો? સમગ્ર ઘટનામાં એવું છે કે મારા મમ્મીનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન હતું, ગર્ભાશયની કોથળી કાઢવા માટેનું। હવે એમાં તેમને સોમવારે બપોર પછી દાખલ કરાયા હતા અને સવારે મંગળવારે એનું ઓપરેશન હતું। તેમાં 8 વાગે ઓપરેશન શરૂ થયું અને 11:30 વાગ્યાની આસપાસ ઓપરેશન પૂરું થયું ત્યારે બહાર આવીને મેડમે કીધું કે ભાઈ ઓપરેશન ક્રિટિકલ થઈ ગયું હતું, ગર્ભાશયની કોથળી આંતરડા સાથે ચોંટી ગઈ હતી, કેસ ક્રિટિકલ હતો। મેં અમારા મેઇન સર્જનને કોલ કર્યો, એ બીજા ઓપરેશનમાં હતા, એ આવી શક્યા નથી, એટલે એની ઇન્સ્ટ્રક્શન ઉપર મેં બાકીનું ઓપરેશન કરી નાખ્યું છે અને કોથળી કાઢી નાખી છે, એવું અમને કીધું। જી આશીષભાઈ, ચોક્કસપણે એટલે એ જ છે કે જ્યારે ડૉક્ટરને તો આપણે ભગવાન માનતા હોઈએ છીએ, પરંતુ તે છતાં જ્યારે આવી ગંભીર બેદરકારી સામે આવે ડૉક્ટર દ્વારા તો એ ચોક્કસપણે નિંદનીય છે અને આની સામે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે। તો હવે આજે ગંભીર બેદરકારીની જો આપણે વાત કરીએ તો આ સમગ્ર ઘટના વિશે મારે વાત કરવી છે કે તમે કયા દિવસે કેટલા વાગે તેમની પાસે ગયા હતા આ ડૉક્ટર પાસે, ને તમામ જે ઓપરેશન હતું તે દરમિયાન ડોક્ટરે કઈ રીતે આખું ઓપરેશન પરફોર્મ કર્યું હતું અને આ ગંભીર બેદરકારી કેવી રીતે સામે આવી તેને આપણે વિસ્તૃતમાં જાણવાની કોશિશ કરીશું। સોમવારે એડમિટ કર્યા હતા, મંગળવારે સવારે એનું ઓપરેશન હતું 11:30 વાગે, 11:30 વાગ્યાથી લઈ બીજા દિવસે બુધવાર સુધી 18 કલાક બેસુદ હાલતમાં હોશ જ નહોતું મારા મગજને। પછી સવારે 7:30-8 વાગે એમને શ્વાસ ચડતો હતો અને હૃદયમાં દુખતું હતું, એટલે અમે 4 થી 5 વાર મેડમનો સંપર્ક કરવાની ટ્રાય કરી પણ મેડમ કોઈ આવેલ નહોતું। એમના સ્ટાફ વાળાને અમને કહી તો એમ કે ભાઈ ગેસની તકલીફના લીધે થાય। પછી એકવાર સવારે વોમેન્ટ પણ થઈ, બરોબર, એમાં કોઈ પછી સ્ટાફની બેદરકારીને લીધે સ્ટાફ પણ કોઈ હાજર જ નથી, બરોબર। અમે 4-5 વાર બોલાવવા જઈએ ત્યારે એમ કે ભાઈ મેડમ નથી, મેડમ નથી। પછી 11:30 જ્યારે મેડમ રાઉન્ડમાં આવ્યા ત્યારે મેડમ એમ કીધું કે હું તો કઈ નીચે જ હતી, કોઈ મને બોલાવવા જ નથી આવ્યું, એવું મેડમ કીધું, બરોબર। પછી એમને એમના ધબકારા ચેક કર્યા, ધબકારા 167 આવ્યા। સવારે જ્યારે એમના નર્સ ચેક કરીને ત્યારે પણ ઓલરેડી ધબકારા 130 આવતા હતા અને એ લોકો એની બેદરકારીને છુપાવવા માટે એના ધબકારા 86 થી 82 રાખી નાખ્યા, બરોબર। પછી એમને એમડી નો સંપર્ક કર્યો, એમડી આવ્યા, એને કીધું કે ભાઈ ધબકારા 167 છે અને બીપી એમનું 80 ની અંદર આવી ગયું છે, એટલે ક્રિટિકલ। એટલે એમને એમ કીધું કે ભાઈ અમને એવું લાગે છે કે ભાઈ હૃદયમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે, કે અત્યારે અમે એક ઇન્જેક્શન દઈશું, જો એનાથી ફેર ન પડે તો આપણે કાર્ડિયોલોજીને સંપર્ક કરવો પડશે। પછી એમને આઈસીયુમાં નીચે ટ્રાન્સફર જનરલ વોર્ડમાંથી, જનરલ વોર્ડમાંથી આઈસીયુમાં ટ્રાન્સફર ઇન્જેક્શન આપ્યું તો પણ સ્થિતિ સ્ટેબલ થતી। પછી અડધી કલાક થઈ ત્યારે સાહેબ છે ડોક્ટર એપી અંકો સિનોદિયા અને જેને ઓપરેશન કર્યું એનું નામ છે કવિતાબેન લાદાણી, બરોબર। અંકુર સાહેબ સિનોદિયા કીધું કે ભાઈ આપણે અત્યારે જ કોઈ પણ નજીકની કાર્ડિયોલોજી હોસ્પિટલનો સંપર્ક કરવો પડશે અને ત્યાં જવું પડશે। એટલે અમે એમ કીધું કે ભાઈ અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, એટલે ત્યાંના હોસ્પિટલ વાળા એમડી સાહેબે એમ કીધું, બિલકુલ સાથે જતા એમડી સાહેબે એમ કીધું કે ભાઈ તમે પૈસાનું ટેન્શન ન લ્યો, એ તમારી હોસ્પિટલ વાળા બેઠા છે, એ તમારે આપણે અત્યારે પેશન્ટને જોવાનું છે। એટલે એ લોકોએ એમને હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં બધી એ લોકોએ પ્રોસેસ ચાલુ કરી,
કાર્ડિયોલોજી કર્યું અને પછી ત્યાંના સાહેબ છે ડોક્ટર મિહિર કન્ના સાહેબ, એને એમ કીધું કે ભાઈ લોહીના ગઠ્ઠા જામી ગયા છે, અમે એની પ્રોસેસ ચાલુ કરી છે. આખો દિવસ એ લોકોએ પ્રોસેસ કરી. સાંજે એ લોકોને અમને ઉપર બોલાવ્યા અને મિહિર કન્ના સાહેબ એમ કીધું કે ભાઈ અડધી કલાકની અંદર હું તમને આઈસીયુમાં ટ્રાન્સફર કરું છું ઓપરેશન થયેલાથી. 75% ગઠ્ઠા નીકળી ગયા છે, થોડોક બાકી છે. અને અમે પૂછ્યું કે ભાઈ આ કયા કારણોસર થાય. એને એવું કીધું કે ભાઈ ઓપરેશનનું કંઈ નહીં ગયું તો પણ આ થઈ શકે. અને અમારી પાસે તો ઓલરેડી ઓલિમ્પસમાંથી કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે. પછી રાત્રે 9 વાગ્યાના બધા નીકળ્યા. અમને ફોન આવ્યો કે ઉપર આવો સાહેબ. એમને એમ કીધું કે વેન્ટિલેટર ચડાવી છે. પછી એ લોકોએ સીપીઆર ચાલુ કર્યો, પમ્પિંગ ચાલુ કર્યું, કે શોર્ટ ચાલુ કર્યો અને છેવટે 11 વાગે એ લોકો એમ એક્સપાયર થઈ ગયા છે. ચોક્કસપણે યશેશભાઈ, એટલે કહી શકાય કે આ સમગ્ર ચિત્ર તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે બેદરકારી તો છે જ. ત્યારે હવે એ છે કે હજી કાર્યવાહી થઈ જવી જોઈએ, કારણ કે જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે આ તમામ તમે પ્રૂફ સાથે, પુરાવા સાથે આ સમગ્ર ઘટના કઈ રીતે સર્જાઈ હતી તેની સાથે તમે બધું કીધું છે, પણ તે છતાં ડોક્ટર સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. તે મુદ્દા પર આપ શું કહેશો? અમે એ ડિવિઝનમાં ફરિયાદ કરેલી છે. ત્યાં એમ કહે છે કે ભાઈ અમારે અત્યારે નિવેદનની પ્રોસેસ અને સીસીટીવી જપ્ત કરવાની પ્રોસેસ ચાલુ છે, એવું કહે છે એ ડિવિઝન. ચોક્કસપણે યશેશભાઈ, એટલે મને છે ને ખાસ તો અહીંયા દુઃખ એટલા માટે થાય કારણ કે એક પરિવાર ડોક્ટર પર સૌથી વધુ ભરોસો કરતી હોય છે, એમની ઉપર ટ્રસ્ટ કરતી હોય છે, અને ત્યારે જ્યારે ડોક્ટર દ્વારા આવું કૃત્ય કરવામાં આવે, પોતાની ઇમેજ, રેપ્યુટેશન સાચવવા માટે તેઓ ખોટું બોલે અને પોતાની બેદરકારી છુપાવે, તો એ એક ગેરમાર્ગે લઈ જઈ રહ્યું છે આ તમામ મેડિકલ ક્ષેત્રને. કારણ કે મેડિકલ જ્યારે લોકો ભણતા હોય છે, આટલું બધું ભણીને જ્યારે તેઓ ડોક્ટર બનતા હોય છે, સર્જન બનતા હોય છે, ત્યારે એક હોય છે કે તેઓ કોઈ દિવસ કોઈના જીવ સાથે રમત ના રમે. અને ઓપરેશન તમે કીધું ગર્ભાશયના કોથળાનું આ ઓપરેશન હતું, તેમાં તો ખૂબ જ સાવચેતી રાખવી પડે. તેમાં તો એક પણ ચૂક હોય એટલે માણસનો જીવ જઈ શકે. ત્યારે તેમાં તો તમામ સર્જન્સ, તમામ સ્ટાફ ત્યાં હાજર હોવું જોઈએ, પરંતુ તમે કીધું કે ત્યાં મેઇન સર્જન પણ હાજર નહોતા અને તમે એમને બોલાવવા જાઓ તો તેઓ આવતા બી નહોતા. જ્યારે તેમને કહેવામાં આવે તો એમ કહી દે કે અમને તો બોલાવવામાં જ નથી આવ્યું. આવી રીતે તેઓ પોતાની બેદરકારી છુપાવી દે છે. તો એ જ તમારે સાથે વાત કરવી છે. શું કહેશો? એમાં ઈ સ્ટાફની ઘણી બેદરકારી છે. તેના નર્સ સ્ટાફ છે, તેના વોર્ડ બોય છે. અમે એ બધાને બોલાવવા કે ભાઈ મારા મધરને છાતીમાં દુખે છે, શ્વાસ લે છે, તો ત્યાં અમારા એમ કહે છે કે ભાઈ એ તો ઓપરેશન થયું હોય, અંદર દૂરબીન હોય, એ બધું નોર્મલ કહેવાય. એ ગેસની તકલીફના લીધે પણ થઈ શકે. અમે 2 જ મિનિટ મારા મધરને અમે ચલાવ્યા હતા, એ પણ અમારી જવાબદારી નથી, છતાં અમે ચલાવ્યા. હોસ્પિટલે એ પણ કંઈ ધ્યાન નથી દીધું. મારા મધરને એટલું બધું દુઃખ થયું ત્યારે 11:15 વાગે તો પણ મેડમ રાહુલ આવ્યા ત્યારે આ બધું એને હાથમાં, ત્યાં સુધી કોઈ આવ્યું નથી. મેડમનું જ્યારે ઓપરેશન કરવાનું ત્યારે સારા થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે અર્જન્ટમાં ઇમરજન્સી બની ત્યારે 10:30 પોણા 11 સુધી આવ્યું પણ નથી. એના સ્ટાફ વાળા પણ ખૂબ જ ખરાબ રીતે છે કે બધું તો બધું નોર્મલ છે, એ તો બધું નોર્મલ. યશેશભાઈ, ચોક્કસપણે આ જેવી રીતે સમગ્ર ઘટના જે સર્જાઈ છે ખૂબ જ દુઃખ થાય, પરંતુ સાથે સાથે એટલો જ આક્રોશ પણ થાય કારણ કે સીએમઓ જે છે તેમણે હજી સુધી કોઈ કડક પગલાં નથી લીધા, હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યારે પ્રશ્ન એ જ છે કે તેઓ આટલો વિલંબ કેમ કરી રહ્યા છે, અને તમે પણ કદાચ ન્યાય માટે તેમની સાથે વાત કરી હશે, તો તેમનું શું કહેવું હતું? ઈ લોકો પોલીસ સ્ટેશને ત્યાં ફરિયાદ કરી, ત્યાં અમે 2-3 દિવસ દરરોજ જાય છે, નિવેદન માટે બોલાવે છે, કરવા માટે બોલાવે છે. આગળની પ્રોસેસ અમે પૂછ્યું કે છે એ ચાલુ છે એવું કીધું પોલીસ કે ભાઈ અમે સીસીટીવી ની પ્રોસેસ કરી છે, નાના મેડમના નિવેદન બધા રીતે અમારી સાથે વાતચીત થઈ છે. તો યશેશભાઈ, હવે એ તો જોવાનું એ જ છે કે કાર્યવાહી ક્યારે થશે અને કેટલો વિલંબ થશે અને તમને ન્યાય મળશે કે નહીં, તે તો જોવાનું એ જ છે. પરંતુ હાલમાં તમારી પોલીસ પાસે શું અપેક્ષા છે? કેવો ન્યાય મળવો જોઈએ? અમારી પાસે અમારે એટલી જ અપેક્ષા છે કે મને એટલી ઉતાવળથી અમારે ન્યાય જોઈએ છે, જેથી કરીને અમારી સાથે બીજા. હા યશેશભાઈ, ચોક્કસપણે, એટલે આ જે છે કોઈ બીજા સાથે ન થાય
ત્યારે અમે પણ પ્રદેશ 24 ગુજરાતી મીડિયા જે છે અમે સતત એ જ કામ કરીએ છીએ કે લોકો જે છે તેમને ન્યાય મળે, સામાન્ય નાગરિકો જે છે તેમને ન્યાય મળે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર હોય, તેમની જ પાસે સૌથી વધારે ભરોસો લોકો એમની ઉપર કરતા હોય છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ડૉક્ટર પાસે જાય, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો પોલીસ પાસે જાય. ત્યાં પણ આવું જો ન્યાય ન મળે, ત્યાં પણ જો અન્યાય થતો હોય તો ચોક્કસપણે મોટા પગલાં લેવામાં આવવા જોઈએ. કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી. તમારા મધર, તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કોઈ નાની વાત નથી કે આપણે ચલાવી લઈએ. ઘણા બધા કરપ્શન થતા હોય છે, ઘણી બધી બીજી વસ્તુઓ તો થતી હોય છે, પરંતુ એ વસ્તુ આપણે સાઈડમાં મૂકીએ. પરંતુ હવે આ વસ્તુમાં તો ના જ ચલાવવામાં આવવું જોઈએ. તો ચોક્કસપણે યશીશભાઈ, પ્રદેશ 24 ગુજરાતી તો તમારી સાથે છે જ કે તમને તરત અને જલ્દી ન્યાય મળે. પરંતુ હવે જો આગળ અગર કોઈ પણ જાતની કાર્યવાહી ન થાય, પોલીસ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવે, તો તમારી આગળ કેવી રીતની રણનીતિ રહેશે? આગળ અમારા પ્રમુખ શ્રી અમારી બ્રાન્ચના એનો અમે સંપર્ક અત્યારે ચાલુ જ છે. એ પણ એવી રીતે પૂરેપૂરી ટ્રાય કરી છે અત્યારે હાલમાં. અમારા બધા પ્રમુખ ગોપાલ, ધવલભાઈ કાછેલા એ બધા અત્યારે કોશિશ કરી છે પણ અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે. ચોક્કસપણે યશીશભાઈ, ન્યાય તો મળશે, પરંતુ હવે મારે ફરીથી થોડુંક પાછળ જવું છે. આ ઓપરેશન જ્યારે મહિલા તમારા મધર જે છે તેમનું થઈ રહ્યું હતું, તો ડૉક્ટર જે છે તેમના દ્વારા, ડૉક્ટર કવિતાબેન જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 28 તારીખે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા, પરંતુ 29 તારીખે તેમની તબિયત જે છે ફરીથી લથડી હતી અને ઉલટી થવા લાગી હતી અને તેમને હૃદયમાં લોહીનો ગઠ્ઠો હતો. તેના બાદ તેમનું મોત થયું છે અને એવી રીતે ડૉક્ટર પોતાની બેદરકારી છુપાવી રહ્યું છે. તો એના પર આપ શું કહેશો? તો તે કેટલું સાચું છે, કેટલું ખોટું છે? 28 તારીખે આખો દિવસ સ્વસ્થ હતી જ નહીં. એ પોતે બેસુદ હાલતમાં જ હતા. ત્યાંના સીસીટીવીમાં પણ બધું આવ્યું રહેશે, બેભાન હાલતમાં હતા. એટલે આપણે કઈ ટૂંકમાં કે આપણે મુકાવી બધું સમજી જાય, પણ સામે રિસ્પોન્સ કઈ જાતનો કરી ન શકે. એની આંખ પણ બંધ ને બંધ જ બીજા 7:30 8 વાગે. તો યશીશભાઈ, તમે કહી રહ્યા છો કે 28 તારીખે તેઓ બેભાન હતા? હા, આખો દિવસ ઓપરેશન થયું એટલે આખો દિવસ બેભાન હાલતમાં જ હતા. તો એને આપણે કઈ જી અમે કોઈ જાતનો રિસ્પોન્સ કોઈ જાતનો કરી શકતા નહોતા એટલો બધો. તો તે છતાં સ્વસ્થ ના જી 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 કે ભાઈ સ્વસ્થ ના કહ્યા. ચોક્કસપણે બેભાન હોય એટલે એમાં એવું તો એ ના જ કહી શકે કે તેઓ સ્વસ્થ હતા. તેઓ, તમે કીધું કે 28 તારીખે તેઓ બેભાન હતા, તો ચોક્કસપણે આ બધું સીસીટીવીમાં તો આવતું જ હશે. તો સીસીટીવીના પુરાવાથી જ જો ન્યાય મળે. કારણ કે હવે ડોક્ટરે જેવી રીતે સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યું છે કે તેઓ સ્વસ્થ હતા, પરંતુ તમે હવે જે સાચું અમને જણાવી રહ્યા છો કે એકચ્યુઅલમાં એવું કાંઈ નહોતું, તેઓ બેભાન હતા 28 તારીખે. તો ત્યારબાદ 29 તારીખે એક્ઝેક્ટલી થયું શું હતું? તેઓ પાછા હોશમાં આવ્યા હતા કે નહોતા આવ્યા? 29 તારીખે થયું એવું હતું કે સવારે અમને 7:30 થોડું લીંબુ શરબત પીવડાવ્યું હતું. પછી એમને તરત જ વોમિટ થયું. એમને એક ડગલું ચલાવ્યા જ હતું પણ તરત જ બંધ કરી દેતા હતા. એક ડગલું પાછા બેસી જતા. બરોબર, એટલે પછી સુતા સુતા એમ કહેતા કે ભાઈ છાતીમાં દુખે છે, એ પ્રકારનું કીધું. અમે 7:45 વાગ્યાથી લઈ 10:15 સુધી અમે ત્યાંના તમે જોવો ધબકારા એ લોકો ચેક કરે. ધબકારા પણ ખોટા લખીને જતા કે ભાઈ આ 126 એ લોકો લખતા જ છે. એના સ્ટાફ વાળાની પણ એટલી ઘણી. પછી 10:30 પોણા 11 જયારે મેડમ ત્યારે મેડમ આવ્યા, ત્યારે એને ધબકારા ચેક કર્યા તાત્કાલિક કે ભાઈ અમે અત્યારે અમે ઓક્સિજન ચાલુ કરી દીધું અને સ્ટાફને પણ કીધું કે હું નીચે જ બેઠી છું, તમે કોઈ કેમ બોલાવવા ન આવ્યા. અમે 4 થી 5 વાર ઓલરેડી નીચે જ છું કે મેડમ હજી હાજર નથી. ચોક્કસપણે યશીશભાઈ, તમે આટલી સારી જે તમે કામ કરી રહ્યા છો, તમારામાં અત્યારે દુઃખનો માહોલ છે, પણ તે છતાં તમે અમારી સાથે જોડાઈને બીજા દર્શક મિત્રો કે તેઓ ગેરમાર્ગે ન દોરાય અને આવા હોસ્પિટલ્સ પર ભરોસો ન કરે, તેની માટે તમે ખૂબ જ પ્રશંસનીય કામ કરી રહ્યા છો. પ્રદેશ 24 ગુજરાતી તો આપની સાથે છે જ અને અમે પૂરો ટ્રાય કરશું કે તમને ન્યાય મળે, જેથી કરીને બીજા લોકો જે છે તેઓ તેમની સાથે આવું ના થાય, તેઓ આવા પ્રોબ્લેમ્સમાં ન ફસાય. પરંતુ યશીશભાઈ, ચોક્કસપણે હાલમાં આ દુઃખ જે છે તે ખૂબ જ મોટું છે. તેની મારી પાસે શબ્દો નથી. તમને ભગવાન એમાંથી ઉભરવા માટે સાંત્વના આપે અને અમે પણ તમારી સાથે છીએ.
પરંતુ યશેશભાઈ, હાલમાં તમે પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આ સમગ્ર ઘટના પર તમે જે સાચી માહિતી આપી છે તે બદલ આપનો આભાર. આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા તે બદલ આપનો આભાર યશેશભાઈ.